ચાલો વિદ્યાર્થી બહેનો, આજે આપણે વ્યાકરણમાં ત્રીજો મુદ્દો એટલે કે સ્વર વ્યંજન પછીનો ધ્વનિ શ્રેણી પછીનો સંધિ. સંધિને સામાન્ય રીતે જોડાણ કહેવાય. કોઈ એક મુદ્દો નક્કી કરે અને આપણે એમ કહીએ કે સંધિ કરી, પાકું કર્યું એમ. એના ઉપરથી આવેલો આ શબ્દ છે સંધિ. એટલે સામાન્ય રીતે આપણે બે લીટીની એક નાની વ્યાખ્યા લખી અને પછી શરૂઆત કરીએ. પહેલા લખો, નવા પેજ ઉપર મેં સૂચના આપી એમ કે નવો મુદ્દો હંમેશા નવા પેજથી શરૂઆત કરવાની. બરાબર? લખો, સંધિ એટલે શું? પછી આપણે એના પ્રકારોને એમાં પણ જોઈશું વિશેષ. સંધિ એટલે શું? 3 જ લીટીની નાની વ્યાખ્યા છે, લખી લઈએ. પહેલા લખો, બે શબ્દો જોડાય ત્યારે. જો બે શબ્દો, અક્ષર નથી, કકો, ક, ખ, ગ, ઘ એ બધા અક્ષર કહેવાય. બરાબર? એ નહીં, પણ બે અક્ષર ભેગા થાય એટલે શબ્દ બને. આવા બે શબ્દો ને જોડાણ કરીએ અથવા તો છૂટા પાડીએ, ભેગા કરીએ ને સંધિ કહેવાય. છૂટા પાડીએ ને વિગ્રહ કર્યો કહેવાય. બરાબર? છૂટી પાડી, સંધિને છૂટી પાડી કહેવાય. એટલે લખો, સંધિ એટલે શું? પેરેગ્રાફ પાડીને લખશે બધા બહેનો. બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. તેને સંધિ, અવતરણમાં લખાય સંધિ. બરાબર? એટલે ખ્યાલ રહે, તેને સંધિ કહે છે. પૂર્ણ વિરામ. આગળ લખો, બે સ્વર બે વ્યંજનો અલ્પવિરામ. સ્વર અને વ્યંજન. આગળ સ્વર અને વ્યંજન અલ્પવિરામ. વિસર્ગ અને સ્વર અલ્પવિરામ. વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો. વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો પ્રમાણેના અરસપરસ જોડાણને શું કહેવામાં આવે છે? સંધિ કહેવામાં આવે છે. અરસપરસ જોડાણને સંધિ કહેવામાં આવે છે. પૂર્ણ વિરામ. જો વ્યાખ્યામાં આપણે જોઈ શક્યા કે સ્વર અને વ્યંજન, વ્યંજન અને વ્યંજન, બરાબર, વિસર્ગ અને વ્યંજન, કોઈ પણ એક શબ્દ બીજા શબ્દ સાથેથી જુદો કરી શકાય. દાખલા તરીકે પરીક્ષા છે, એમાં તમે જોઈ શકો છો કે ઈ ક્યાંય નથી. તમે પરીક્ષા લખો 3 અક્ષર જ થાય, પણ છૂટા પાડવા જાઓ તો તમારે ઈ પ્રત્યય એમાં મૂકવો પડે. ઈક્ષા, કારણ કે એમાં ઉચ્ચાર થાય જ છે. આ એક વિજ્ઞાન છે બેનો. બરાબર? ખ્યાલ સંધિ તો પરી વત્તા ઈક્ષા એટલે પરીક્ષા થાય. તો એ આપણે સંધિને છૂટી પાડી કહેવાય. વ્યાકરણ શાસ્ત્રીઓએ સંધિના 3 પ્રકારો પાડ્યા છે, મુખ્ય 3 પ્રકાર. એના નામ લખી લઈએ.
આગળ પૂર્ણ વિરામ કરીને લખો સંધિના 3 પ્રકાર છે વ્યાખ્યામાં જ આગળ લખી લ્યો સંધિના 3 પ્રકાર છે एक लखो स्वर संधि बगड़ो करीने लखो व्यंजन संधि स्वर संधि पछी व्यंजन संधि अने 3 करीने लखो विसर्ग संधि। आ बहुत सामान्य बात है कोई तमने जनरल नॉलेजना प्रश्न में पण आवुं पूछी शकाय भाषाना एक तमे स्नातक थया हो अथवा तो भाषा तमे प्रथम भाषा शीखाओ अभ्यास काल में तो के भाई काल केटला के संधिना प्रकार केटला है तो ये बहुत कॉमन वस्तु है कई 50 वर्ष पहला हता एना ए ज दाखला के भूतकाल वर्तमान काल अने भविष्यकाल आ 3 काल पछी कई 2020 ની સાલ આવે એટલે એમાં 5 થઈ જાય એવું ન હોય 3 હોય એમાંથી 1 થઈ જાય એવું ન હોય કાળે 3 રહે એમ સંધિના પ્રકારો પણ 3 જ છે અને 3 જ રહે આપણે ફરીથી એના નામ બોલી જાય સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ બરાબર એ 3 માંથી કોઈ પણ એક જ ઉદાહરણ આપણને તો પૂછાશે પણ આ બધા જ ઉદાહરણો છે આપણા અભ્યાસક્રમના છે એટલે આપણે એક કરીને લખીએ स्वर संधि। હવે એમાં આપણે પહેલો મુદ્દો લઈએ છીએ સ્વર સંધિ એક જ લીટીની નાની વ્યાખ્યા છે એ લખશું પેરેગ્રાફ પાડીને લખશું લખો જ્યારે એક શબ્દને છેડે स्वर होय જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય અને તે પછીના બીજા શબ્દની શરૂઆતમાં પણ स्वर होय तो ते बन्ने स्वरो મળતા નવો જ સ્વર उत्पन्न थाय छे पूर्ण विराम आगळ आ रीते थता स्वरना जोडाणने स्वर संधि कहे छे स्वर संधि कहे छे जो एना उदाहरणों असंख्य छे बराबर दाखला तरीके विद्यार्थी आपणे जोयुं तु सूर्यास्त जोयुं वातावरण जोयुं परीक्षा जोयुं हरिच्छा जोयुं बराबर रामेश्वर जोयुं आ बधा ज उदाहरणों छे ए स्वर संधिना उदाहरणों थाय छे आपणे अहींया उदाहरण साथे 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 लगता जाए दाखला तरीके सूर्य वत्ता अस्त जो सूर्य वत्ता अस्त तो आने कहेवाय सूर्यास्त बराबर सूर्यास्त फरीथी समझी लो तमने आ रीते पूछ्युं हशे
તમને એમ કહેવામાં આવે કે સંધિ છૂટી પાડો, એટલે તમારે આ રીતે બે શબ્દો અલગ પાડવાના પૂછાય છે. જ્યાં તમે આ રીતે કશો સો વત્તા ઉ વત્તા ર વત્તા ય વત્તા અ વત્તા અ વત્તા ત વત્તા અ આમ કરશો તો એ સંધિ નથી. હજી બરાબર સમજી, એ તમે સાચું જ કર્યું છે, પણ એ સ્વર અને વ્યંજન છે, જે આગળનો મુદ્દો છે. બરાબર, એટલે આ ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. એટલે અહીંયા પાછી સ્પષ્ટતા કરું છું. તો આ રીતે સૂર્ય વત્તા અસ્ત, એ જ રીતે વાત વત્તા આવરણ આમ લખો. તમે પણ હવે સમજી શકશો. આવરણ, તો એને આપણે સંધિ ભેગી કરવી હોય તો વાતાવરણ. જો સીધું જ છે. વાત વત્તા આવરણ, વાતાવરણ. મહા વત્તા આશય, મહાશય. મહા વત્તા આશય, મહાશય. અને વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી. બહુ સ્પષ્ટ છે. આ સંધિ છૂટી પાડેલી છે, અહીંયા સંધિ છે. તમને આમ પૂછવું હોય તો આ સંધિ છૂટી પાડવાની, છૂટી પાડેલી હોય તો આ રીતે ભેગી કરવી. બે એક જ પ્રક્રિયા છે. વાત વાતાવરણ, વાતાવરણ. સીધો જીસા. ઘણા ઉદાહરણો છે. મેં હમણાં જ બોલ્યો તો હરિ વત્તા ઈચ્છા, હરિ ઈચ્છા. એ જ રીતે દેવી વત્તા ઈચ્છા, દેવીચ્છા. ઈશ્વર વત્તા ઈચ્છા, ઈશ્વરેચ્છા. સૂર્ય વત્તા ઉદય, સૂર્યોદય. આ બધા ઉદાહરણો. નવ વત્તા ઉઢા, નવોઢા. આ બધા ઉદાહરણો આપણે સ્વર સંધિના કહી શકાય. થોડા ઉદાહરણ લખીએ. ભાનુ વત્તા ઉદય, ભાનુદય. ઈશ્વર વત્તા ઈચ્છા, ઈશ્વર વત્તા ઈચ્છા. રામ વત્તા ઈશ્વર, મહા વત્તા ઇન્દ્ર. નવ વત્તા ઉઢા, નવોઢા. પછી રીતે મહા વત્તા ઔષધિ, મહોષધિ. આ બધા તો આવડે એવા છે, એટલે તમે લખી જ લેજો એના સીધા જવાબ સંધિ જોડેલા. તો આ બધા જ ઉદાહરણો સ્વર સંધિના છે, આપણે જોઈ શકીએ છીએ. નોટમાં લખી લેશે બધા બહેનો અહીંયા સુધી. સ્વર સંધિ પછી વ્યંજન સંધિ, બીજો એનો પ્રકાર છે વ્યંજન. બરાબર, તમને એક માર્ક્સમાં સીધું પણ પ્રશ્ન પૂછાય ને ઉદાહરણ ન પૂછવું હોય, માનો કે પરીક્ષકને તો તમને સીધું ઉદાહરણ પૂછી શકે કે સંધિના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં. તો તમારે જવાબ ખાલી એક જ લીટીમાં આવે, સંધિના કુલ 3 પ્રકાર: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પૂરું, આ જવાબ.
આખો આ મુદ્દાને ક્યાંય લેવો ન હોય, તમને સીધે સીધું પૂછવું હોય તો પણ આ પૂછી શકાય. એટલું યાદ રાખજો કે પરીક્ષા લેનાર છે ગમે ત્યાંથી પૂછી શકે, એને એની સાથે કોઈ સંબંધ નથી કે ઉદાહરણ જ પૂછવું. એ વ્યાખ્યા પૂછી લે અને પૂછે છે, આગળ પૂછેલી છે. તો વ્યંજન સંધિમાં લખો, એક લીટીની વ્યાખ્યા લખો. સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે ફરીથી વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહે છે. પૂર્ણ વિરામ. એના ઉદાહરણો થોડાક જોઈએ આપણે. દાખલા તરીકે એમ કરીને આમ છોડી દેવાય, ટપકા કરી દેવાય, પછી નીચેની લીટીથી લખાય ઉદાહરણો, બરાબર? એટલે આમ દેખાય કોકને. દુષ વત્તા ચક્ર, દુષ્ચક્ર. એવી જ રીતે લખો અંતર વત્તા તત્વ. લખો અંતસ્તવન. એવું છે અંતર વત્તા શોક. અંતઃ શોક. એવું જ શબ્દ છે તપ વત્તા લીન. તલ્લીન. એવો શબ્દ છે દિશ વત્તા અંબર. દિગંબર. દિશ વત્તા અંબર, દિગંબર. ચતુર વત્તા આઠ. એનું લખો ચતુર. ચતુષ્પાદ. ચતુર વત્તા પાદ, દિશ વત્તા અંબર. તો આ વ્યંજન સંધિમાં જોયેલી ફરીથી કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જ જોડાય, ત્યારે આ પ્રકારની ઘટના બને છે અને એક નવો જ શબ્દ અસ્તિત્વમાં આવે છે. એ આપણે જોઈ શકીએ છીએ. જો એ ર છે અંતર, પણ અહીંયા વિસર્ગ આવ્યો એટલે ર નીકળી જ જાય આપો, બરાબર? અંતઃ વત્તા શો, એનો ઉચ્ચાર કેમ થાય? અંતઃ. આ વિસર્ગ છે, યાદ રાખજો. ખાસ કરીને દુઃખ શબ્દ લખવું હોય તો દુઃખ આમ ન લખાય. આ ખોટું દુઃખ, આ ખોટું, આ સાચું. દુ આગળ વિસર્ગ મૂકવામાં આવ્યો. નિહ શબ્દ એમ લખવું હોય તો નિ હંમેશા રસ્વ પછી બે વિસર્ગ મૂકવામાં આવે. એટલે આપણે આ શબ્દ સાથે સંકળાયેલું છે, આ જોડણી સાથે અને સંધિ સાથે સંકળાયેલો મુદ્દો છે. એટલે અહીંયા ફરીથી એની સ્પષ્ટતા તમારી સમક્ષ કરું છું. તો એને આપણે વ્યંજન સંધિ તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર 1 મિનિટમાં, અડધી મિનિટમાં વ્યાખ્યા સાથે ઉદાહરણ 2 પ્રકારના, સ્વર સંધિ અને વ્યંજન સંધિ, એ 2 મિનિટમાં બરાબર તમારી નોટમાં એકાગ્રતાથી વાંચી છે. આડાઅવળી નજર કર્યા વિના એકદમ
અંદર જ ધ્યાન, જેથી બરાબર તમે એને સમજી શકો. ખાસ બરાબર એકવાર શાંતિથી વાંચી જાઓ, પછી આપણે ત્રીજા પ્રકાર ઉપર જાય. કાંઈ નથી. ચાલો, તો પહેલા આપણે સ્વર સંધિ જોઈ, વ્યંજન સંધિ જોઈ. હવે ત્રીજો પ્રકાર, આપણે 3 પ્રકાર વ્યાખ્યા થઈ હતી. મેં તમને સૌથી પહેલા કહી દીધું કે તમને કોઈ સામાન્ય આવો પ્રશ્ન પૂછે કે સંધિના પ્રકાર કેટલા, તો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ 3 પ્રકાર મુખ્ય છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો ત્રીજા ઉપર હવે આપણે જાય, વિસર્ગ સંધિ. હમણાં જ આપણે વાત કરી તેમ કે દુ, ની એની પાસે જે વિસર્ગ મૂકવામાં આવે, વિસર્ગ એટલે શું? દાખલા તરીકે આમ હોય ની, આ જે મૂકીએ એને વિસર્ગ કહેવાય. એટલે વ્યાકરણ શાસ્ત્રીઓએ એને એક પ્રકાર પાડી દેવામાં આવ્યો છે અને એનું નામ આપી દીધું વિસર્ગ સંધિ. તો પહેલા નાની એવી એકાદ લીટીની વ્યાખ્યા લખો. लो, विसर्ग के સો સાથે, સો થોડો લખજો, અવતરણમાં લખાય સો સાથે, स्वर के व्यंजन, स्वर के व्यंजन જોડાય છે. પૂર્ણ વિરામ. આગળ વિસર્ગ એટલે, આ વિસર્ગ હમણાં આપણે વાત થઈએ, વિસર્ગ એટલે આને વિસર્ગ કહેવાય. અડધો હ, અડધો હ, આ રીતે લખજો, અડધો હ. અને તેની સાથે અને તેની સાથે કેટલીક જગ્યાએ અવતરણમાં લખો સો, સો અવતરણ પૂરું, ની સંધિ જેવી છે, ની સંધિ જેવી છે. પૂર્ણ વિરામ. એટલે વિસર્ગ સંધિનો, એટલે વિસર્ગ સંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં જ
કરી શકાય છે. કરી શકાય છે. દાખલા તરીકે થોડા ઉદાહરણ લખીએ. શિર વત્તા મણિ, શિરોમણિ. આ વિસર્ગ છે રવા, બરાબર ખ્યાલ રાખો. એ જ રીતે જો અધઃ વત્તા ગતિ, તો અહીંયા આપણે એનું અધોગતિ આનું જોડાણ થયું કહેવાય. એવી જ રીતે સર વત્તા જ, સરોજ. એવી જ રીતે ની વત્તા આકાર, નિરાકાર. એવી જ રીતે દુ વત્તા ગંધ, દુર્ગંધ. ધનુષ, ધનુ વત્તા વિદ્યા. ધનુ વિદ્યા. બધા જ ઉદાહરણમાં તમે જોઈ શકો છો વિસર્ગ આપેલા છે. વિસર્ગને આ રીતે ગોઠવી અને એક અડધો શબ્દ છે હ, અહીંયા હ લખાતો નથી. શિરો વત્તા મણિ, શિરોમણિ. અધ વત્તા ગતિ, અધોગતિ. બરાબર, બોલીએ કે લખીએ ત્યારે આમ જ લખવાનું. પણ સંધિ છૂટી પાડવાની વાત આવે અથવા તો જોડવાની વાત આવે ત્યારે આપણે આ રીતે દર્શાવવું પડે. એક ઉદાહરણ છે, લખી લ્યો જી. લખો નિહિ વત્તા રવ, નીરવ. એ જ રીતે ની વત્તા રોગી, નિરોગી. એવું જ છે જો નિશ્ચિ વત્તા કપટ, પટ, નિષ્કપટ. એ જ રીતે દુહુ વત્તા કાળ, દુષ્કાળ. એવું છે દુહુ વત્તા પ્રયત્ન, દુહુ વત્તા પ્રયત્ન, દુષ્પ્રયત્ન. લખી લેજો. આગળ જે છે થોડાક બે ઉદાહરણ લખી લ્યો. અંતઃકરણ, અંતઃકરણ. જો અંતઃકરણ જોડણીની રીતે આમ જ લખાય, સીધો અંતઃકરણ ન લખાય. તો આગળ હંમેશા વિસર્ગ આવે. નિસ વત્તા છલ, નિશ્ચલ, નિશ્ચલ. દુ વત્તા ટ, દુષ્ટ. આપણે કહીએ એનો પર્યાય શબ્દ ખરા, એને દુષ્ટ કહેવાય.
ની વત્તા તેજ, એમાં એમ જ થાય નિસ્તેજ, ની વત્તા તેજ, નિસ્તેજ. એવું નિહિ વત્તા શ્વાસ, નિશ્વાસ. અહીં જ લખું છું, તમે સળંગ લખજો. નિહિ વત્તા શ્વાસ, નિશ્વાસ, શ્વાસ. એ જ રીતે દુહ વત્તા શાસન, દુશાસન. જો આ બંનેમાં વિસર્ગ સાથે જ જવાબ આવે, કારણ કે લખાય જ આમ દુશાસન, દુહ વત્તા શાસન, દુશાસન, નિહિ વત્તા શ્વાસ, નિશ્વાસ. માત્ર પ્લસની નિશાની નીકળી જાય. તો આ બધા જ ઉદાહરણો છે, તમે જોઈ શકો છો વિસર્ગ સાથે સંકળાયેલું છે. એ સ્વર સંધિ છે એક પ્રકારની, એટલે એમાંથી ઉદાહરણો પૂછાવાની શક્યતા વધુમાં વધુ છે. બધા જ ઉદાહરણ લખી લો. ચાલો લખાઈ ગયું છે. આગળ આપણે હવે અત્યાર સુધીમાં જે પૂછાયેલા છે 10-15 એવી સંધિ છે કે જે હંમેશા બોર્ડમાં પૂછાયેલી છે. એના ઉદાહરણો નીચે જ લખે દરેક બેનું. એક બે લીટી છોડીને લખો, ક્રમ અલગથી આપજો એટલે તમને ખ્યાલ લે. લખો લક્ષ્યાંક, એનો જવાબ છે લક્ષ્ય વત્તા અંક. હિમાલય, પહેલા ઉદાહરણમાં આપણે જોયું હતું હિમ વત્તા લય, હિમ વત્તા આલય. વિદ્યાર્થી મેં તમને કીધું વિદ્યા વત્તા અર્થી, રવિન્દ્ર, રવિ વત્તા ઇન્દ્ર, એમ હિમાલય, હિમ વત્તા આલય. બરાબર. સ્વર સંધિનું ઉદાહરણ થઈ ગયું. સ્વચ્છ, સુ વત્તા અચ્છ. દિગંત, દિક. કોખોડો, કોખોડો એટલા માટે આવે કે અહીં ક્યાંય ક નથી. જો અહીં સીધું દિગંત છે એટલે દિક વત્તા અંત. રવિન્દ્ર, માર્ચ 2014 ની અંદર પૂછાયેલો શબ્દ છે રવિન્દ્ર. રવિ વત્તા ઇન્દ્ર. બોર્ડની પરીક્ષાઓમાં ઘણી વાર આ શબ્દ પૂછાયેલો છે ભાઈ. વ્યાકરણ, વી વત્તા આકરણ. પ્રાર્થના, પ્ર વત્તા
અર્થના આવનો ઓ વત્તા અંત પવનો એવું છે એકાંત એક વત્તા અંત એકાંત ચાલો લખી લેજો બધા બહેનો પછી થોડાક ઉદાહરણો છે આપણે આ લખી લઈએ એટલે આખો મુદ્દો આપણો આ સંધિનો એ અહીંયા પૂરો થશે ચાલો જવા દો લખાઈ ગયું છે બધા બહેનોને પછીનું લખો ઉદાહરણ સત્સંગ સત વત્તા સંગ સત્સંગ સૂર્યાસ્ત સૂર્ય વત્તા અસ્ત સૂર્ય વત્તા અસ્ત આપણે ઉદાહરણમાં લખ્યું ગુલામાં જો યાદ કરો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું એવું છે સંસાર સમ વત્તા સાત એવું છે સર્વોદય સર્વ વત્તા ઉદય સર્વોદય એવા જેવો શબ્દ જો સર્વોત્તમ 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 ને સર્વોદય તો સર્વ વત્તા ઉત્તમ જો આમાં કાંઈ ફેર ન થાય ખાલી એ ઉદય આવ્યું ને અહીંયા ઉત્તમ ઉત્તમમાં તો હંમેશા ખોડો આવે જે શબ્દો ઉપર ભાર આપીએ એટલે તો ખોડો થઈ જાય ઉત્તમ આ રીતે સંગીત સંવતા ગીત બહુ મોસ્ટ આઈએમપી સૃષ્ટિ સૃજુ વત્તા ટી સૃષ્ટિ સ્વાગત લખો સુ વત્તા આગળ હરીન્દ્ર હરી વત્તા ઇન્દ્ર હરીન્દ્ર જો બધી જ આ સંધિના ઉદાહરણો છે એ મોસ્ટ આઈએમપી છે આગળ ઉપર એ બધા પૂછાયેલા છે એના જ અહીંયા ઉદાહરણો મેં તમને લખાવેલા છે છેલ્લા જે 2-3 છે એ પણ લખી લ્યો જે છેલ્લી પરીક્ષાઓમાં 18-19માં પૂછાયેલા અન્વેષણા અન્વેષણા જો અનુ વત્તા એષણા અનુ વત્તા એષણા
બેનો આ ઉદાહરણ છે એ માર્ચ 18ની પરીક્ષામાં પૂછાયેલું છે. અન્વેષણાંક પૂછ્યું હોય એની તમારે સંધિ આ રીતે છૂટી પડે, અનુ વત્તા એષણા. અધ્યક્ષની પૂછાણી છે, બીજું લખો અધ્યક્ષ. અધ્ય વત્તા અક્ષ, અધ્ય વત્તા અક્ષ. આ પણ પૂછાયેલી છે, લખો શરદોત્સવ. શરદોત્સવ, શરદ વત્તા ઉત્સવ. માર્ચ 18, જુલાઈ 18. જુલાઈ 18 માં બે પૂછાયેલી છે. હવે 19 ની લખી લ્યો, જીર્ણોદ્ધાર. જીર્ણોદ્ધાર, જીર્ણ વત્તા ઉદ્ધાર, જીર્ણ વત્તા ઉદ્ધાર. માર્ચ 19 માં પૂછાયેલી હતી, સાથે પાછી આવી બીજી પૂછી હતી, લખી લ્યો શૂન્ય શૂન્યાવકાશ. શૂન્ય વત્તા અવકાશ. અને છેલ્લું ઉદાહરણ લખી લો સ્વલ્પ. સ્વલ્પ, સુ વત્તા અલ્પ, સુ વત્તા અલ્પ, જેને કહેવાય સ્વલ્પ. જોડિયા શબ્દ છે બે, બરાબર, લખવામાં ભૂલ ન કરતા. સ્વલ્પ, સુ વત્તા અલ્પ. આ ઉદાહરણ પણ માર્ચ 19 ની અંદર, એટલે કે આજથી 1 વર્ષ પહેલાની પરીક્ષામાં બોર્ડની અંદર પૂછાયેલા છે. બરાબર, આગળ મેં લખાવેલા એ બધા બોર્ડના જ ઉદાહરણો, ક્રમશઃ 2005 થી માંડીને 2017 સુધી. બરાબર, એટલે ખાસ ખ્યાલ રાખો. તો આ રીતે ફરીથી સંધિ મુખ્ય 3 પ્રકાર આપણે યાદ રાખવાના. ત્રણેયની એક બબે લીટીની મેં વ્યાખ્યા તમને લખાવી, એના અલગથી ઉદાહરણ લખાવ્યા અને પછી વધારાના ઉદાહરણ લખાવ્યા. આ બંને મુદ્દા તમે બરાબર આજે લીધેલા, એ બંને મુદ્દાને બરાબર ન્યાય આપજો. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આપણે નવા મુદ્દા ઉપર જઈશું. વ્યાકરણનો જ ચોથો મુદ્દો છે અને એનું નામ છે સમાસ. નવા પેજ ઉપરથી આપણે શરૂ કરશું. હવે મળીએ ત્યારે આગળનું પાછું આ બધું ક્લિયર કરી લેવાનું, બરાબર, વાંચી જવાનું, બરાબર, ચોપડો સાથે જ રાખવાનું. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી આપણે વ્યાકરણના જ મુદ્દાનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. અસ્તુ.